એ મમ્મી તમે આટલા બધા પાન લઈ આવ્યા છે એનું શું બનાવવું છે તમારે? આનું હા આ દિવાળી આવે છે ને એટલે નાગરવેલના પાનનો મુખવાસ બનાવવાનો હોય. તો જો આપણા સબસ્ક્રાઇબર ને વ્યુઅર્સ ને બધાને કહી દઉં, જો નાગરવેલના પાનનો મુખવાસ તમે બનાવતા જઈશો, પણ આનું એક નવીન રીતે બનાવવાની છું તો તમે છે ને જરૂરથી જોજો, કારણ કે ઘણા ગુલકંદ નાખીને બનાવતા હોય છે તો ગુલકંદ વગર પણ બની જાય છે ને. તો આજે આપણે એવો મુખવાસ બનાવવાના છે દિવાળી માટે, અને ઝટપટ વિડીયોને શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને જોતા રહેજો. તો જો અહીં મેં જે નાગરવેલના પાન હતા એ ધોઈ અને કોરા કરીને સાફ સરસ રીતે કરી લીધા છે. અને આ રીતે જો ડીટીયાવાળા પાન હોય ને એ લેવાના. જે કપૂરી પાન આવે છે એ પણ આવે છે, અને એક આ નાગરવેલના પાન હોય છે. તો આપણે આ રીતે ડીટીયા તોડી લઈશું અને આ રીતે રોલ વાળી લઈશું, જેથી કરીને એકસાથે ઘણા બધા પાન તમે કટિંગ કરી શકો. તો આવી રીતના સેજ ખૂણા ત્રાસ હોય એ રીતે બધા જ પાંદડા આપણે કટિંગ કરી લઈશું. અને આજકાલ જે મિલીબગ જેવું આવે છે આ નાગરવેલના પાનમાં પણ, તો સરખી રીતે ધોઈ અને પહેલાં સાફ કરી લેવાના. અને પછી જુઓ આ રીતે કટિંગ કરશું એટલે એકદમ ઝીણું ઝીણું કટ થઈ જશે બધું. અને એવું લાગે તો વચ્ચે પાનમાં ચીરા પાડી દેવાના, જેથી કરીને સાવ ઝીણું કટિંગ. જુઓ આ રીતે બધું જ કટિંગ હવે આપણે કરી લીધું છે. હવે આપણે આગળની પ્રોસેસ ચાલુ કરીએ. તો હવે જો અહીં મેં ધાણાદાર, કોપરું છે, વરિયાળી છે, પછી ગુલકંદ નથી લીધો, એને બદલે ખાંડનો જે પાવડર હોય છે આપણે ખાંડ દરેલી એ લીધી છે. અને આ બાજુ જુઓ નાગરવેલના પાન અને તૂટી ફૂટી છે, પછી પેલી ગયડી ગોળી જે આવે એ છે, અને દ્રાક્ષ છે. અને તો હવે આપણે સૌથી પહેલાં ધાણાદાળ નાખી દઈએ, ત્યારબાદ જે આ વરિયાળી હતી એ નાખી દઈશું. અને મેં સેજ પાવડર પણ નાખ્યો છે વરિયાળીનો. હવે આપણે જે મીઠી ગોળી આવે એ અને આ નાખી દઈશું તૂટી ફૂટી. અને તમે જોઈ શકો છો આ રીતે ગુલકંદ ન નાખી અને ખાંડથી નાખી તો પણ એકદમ સરસ મજાનું બને છે. અને ખાંડ ન નાખવી તો તમે સાકરનો પાવડર પણ નાખી શકો. અને જો એકદમ સરસ રીતે થોડી વાર માટે આ રીતે ચોરશું એટલે ખાંડ એકદમ સરસ થઈ જાય. અને આજે આપણે તૈયાર મુખવાસ જે તલનો હોય ને ઘરે બનાવેલો એ મેં થોડો ઉમેર્યો છે, કારણ કે એને લીધે એકદમ સ્વીટનેસ જ નહીં પણ સહેજ નમકીન જેવો સ્વાદ આવે છે. તો બહુ મસ્ત લાગે છે, કારણ કે એ તલનો મુખવાસ જે આપણે હોય છે એ સહેજ નિમક નાખીને કરેલો હોય છે એટલા માટે. અને હવે મેં જો એમાં કાજુ અને કોપરું પણ નાખી દીધા છે, અને સરસ મજાનો મુખવાસ આપણો તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો એકદમ દિવાળીએ મહેમાનોને આપી શકીએ એવો. વિડીયોને લાઇક શેર કરી દેજો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો.